ગૌ માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા. તો ચાલો એક સરસ મજાના નવા ટોપિક સાથે આપણે આગળ વધીએ. અને થોડાક દિવસ પહેલાં કોમેન્ટ હતી, તો આપણે સમજવાનો અને સમજાવવાનો બે પ્રયત્ન કરીએ. પહેલાં તમને વાત કરું કે આપણે જ્યારે આ ગૌશાળા ડેવલપ કરવાનો પ્લાન હતો ને, ત્યારે અહીંયા ખેતર જ હતું. અને જે આ રીતે અહીંયા ઝીંજવો છે ને, એ રીતે અહીંયા પણ ઝીંજવો હતો. અને અહીંયા ધોર્યો હતો પહેલાં આપણે, બરાબર. એટલે આ અહીંયા આપણે ઝાડવા કમ્પ્લીટ પહેલાં પહેલાં પ્લાનથી વાવેલા. અને સરસ મજાનો છાંયડો આપણી ગૌશાળામાં તમે જોઈ શકતા હશો. અહીંયા છાંયો છે, મને આખામાં છાંયો છે. અને નેચરની ખાસ એ સરસ મજાની વાત છે. શિયાળો હતો ને ત્યારે આમાં 73 છાંયો હતો, એટલે કે તડકો આવતો હતો. અને હવે જેમ જેમ ઉનાળો આવ્યો માંડ્યો ને, એવી રીતે એમ ઘાટા લીમડા થવા માંડ્યા. આ તમે છાંયો જોઈ શકતા હશો. તો કહેવાનો હેતુ અને ધ્યેય આપણો માત્ર એ છે કે નેચર આયરે, ગાય છે ને નેચર આયરે જોડાયેલી છે. અને પ્રકૃતિ સાથે રહેવા દઈને તો બીમાર ઓછી પડે. તો હવે પ્રશ્ન એક એવો હતો કે ગાય રાખવી છે અને ગાય રાખવાનો ખર્ચો કેટલો થાય. જો પહેલાં વહેલી વાત એ કે લાગણી વસ્તુ મહત્ત્વની છે. અને એક બાજુ વ્યવસાયની દ્રષ્ટિએ ગાય જોઈ તો ઘણી વખત ન પણ પોહાય. પણ એક વસ્તુ ફાઇનલી છે કે તમે કે હું જે વસ્તુ એના દ્રવ્યો દ્વારા, એનું ગૌમૂત્ર પણ ઉપયોગ આવે, એનું ગોબર પણ ઉપયોગ આવે, અને એનું દૂધ તો આવે જ છે. એના દ્રવ્યો દ્વારા જો આપણે એનું પૂર્ણ રીતે ઉપયોગી કરીએ તો ઘણું બધું આપને આપે, ઘણું બધું આપે. એની કલ્પના ન કરી શકીએ. પણ એ વિકસાવવામાં, એ બનાવવા માટે થોડું ઘણું આપણે જાણકારી ન હોય તો થોડીક ટ્રેનિંગ લેવી પડે કે અર્ક કઈ રીતે બનાવવું, કોળિયા કઈ રીતે બનાવવા, ધૂપબત્તી કઈ રીતે બનાવવી, XYZ કોઈ પણ એ વાતને આપણે ટોપિકને છોડી દઈએ. તો ગાયને સાચવવામાં એક દિવસમાં અંદાજિત, જો અત્યારે આમાં ચારો છે, જેને મજા આવે છે એ ખાય છે, ને જેને મજા નથી આવતી, જેને ધરાઈ રહ્યા છે એ બધા ઊભા છે, બરાબર. જો આ બધાના પેટ ભરાઈ ગયા છે. અતિશય નિર્ણય નાખવાની, ઘણા બધા નિર્ણય નાખે, બરાબર. અને જો અહીંયા કોઈ આ ઊભી છે, પેલી ઊભી હતી હમણાં આવી, વળી પાછી આવી, આ ઊભી હતી ઓલી બાજુ, બરાબર. જો આમાંય પડ્યો છે જેવો તેવો ચારો. અને પેલી બાજુની સાઈડ છે ન્યાય પડ્યો છે. તો અતિશય નિર્ણય નાખ થાય. તો એ રીતે નિર્ણય નાખ ન થવાની. જો આ બધા ધરાઈ ગયેલા છે, કે ભૂખા નથી, જો બરાબર. આ ધરાઈ ગયેલા છે, સોનલ ધરાઈ ગયેલી છે. આને તો વારો મોડો આવે પણ તેમ છતાંય જો આ ધરાઈ ગયેલી છે, આ બધી ધરાઈ ગયેલી છે, બરાબર. તો કહેવાનો હેતુ અને આપણો ધ્યેય એટલો છે કે ગાયને એક દિવસમાં 15 કિલો લીલો ચારો અને 7 થી 10 કિલો સૂકો ચારો આ જોઈ. અને એ પછી વાતાવરણ મેન વસ્તુ, એને વાતાવરણ સારું જોઈએ. પછી દૂધ કેવું આપે ને એ વસ્તુ કોઈ આઈડિયો નથી. સારું વાતાવરણ હોય અને જ્યાં લગી માફક હોય, સેટ હોય, ત્યાં લગી વાંધો ન આવે તો દૂધ સારું પણ આપે. પણ વાતાવરણ માફક ન હોય તો દૂધ પણ ન પણ આપે. આ અમારે જ્યાં ગાય હતી, પોતાની ઘરની વાછડી હતી. અને 4-5 વેતર વ્યાણી ત્યાં લગી હાઈ ક્લાસ વાંધો નહોતો. ને પછી કુદરતી શું થયું, એને ડિસ્ટર્બ થઈ ગઈ વાતાવરણથી, તો બીમાર પડવા માંડી. પછી દૂધ ઓછું આવવા માંડ્યું. અને આપણે ખુલ્લા વાતાવરણમાં આવ્યું તો સેટ થઈ ગઈ ને વાંધો ન આવ્યો. તો આપણો કહેવાનો હેતુ માત્ર ને માત્ર એ છે કે એના બેનિફિટ અને એના મિલ્ક એની સામે જો થાય, એના પ્રોડક્શનની સામે જાય, તો એના માટે એનું પહેલાં વહેલું તો વાતાવરણ સેટ કરવું પડશે. જો એનું વાતાવરણ સેટ નહીં કરીએ તો એ વસ્તુ આપણે નહીં મળે. જે આપણે એની પાસેથી જે જોતું છે ને એ વસ્તુ આપણે નહીં જડે. કેમ કે મિલ્કને જે વસ્તુ જોતી છે તો એના માટે એનું પરવારું પહેલાં વાતાવરણ સારું કરવું પડે. સિટીમાં આપણે રાખતા હોય તો ગરમી પડે, માથે પતરાનું હોય, છાપરું હોય, એને ગરમીને કારણે એની બધી તકલીફ થાય. અને ખાસ કરીને આપણે ઘણા બધા વિડીયોમાં કીધેલું છે અને કહી છે કે બહુ તાજી નહીં થવા દેવાની. ભલે આપણે જે રીતે રાખતા હોય, બહુ તાજી નહીં થવા દેવાની, નાખા નહીં થવા દેવાની. બહુ તાજી થાય એના કારણે થઈ અને તકલીફો થતી હોય. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવી, નોટ કરવી અને એ પ્રમાણે ગાયને લાલન પાલન કરવાનો પ્રયત્ન કરવાનો. કેમ કે ઘણા બધા અર્ક બનાવીએ તો અર્ક એક ઔષધિ છે. પછી ગોબરની ધૂપબત્તી બને, સામાન્ય છાણા બનાવીએ તો પણ આપણો ચૂલો ઉપયોગ કરવામાં ઘણો બધો ફાયદો થાય. એટલે આ રીતે બધી જ વસ્તુનો ઉપયોગ કરીએ ને તો વાંધો ન આવે. નહીંતર તો આની સામે હિસાબ જો માંડવા બેસીએ ને તો કોઈ રીતે પોહાય એમ જ નથી. પણ એક છે કે અમૃત સમાન દૂધ તમને ક્યાંયથી બહારથી વેચાતું
બાય ચાન્સ તમને જો જાણીતા હોય તો મળે તો વાત આખી અલગ છે, નહીંતર ન મળે. એટલે ખાસ કરીને ગાય આપણે આંગણે રાખવાનો પ્રયત્ન કરવો અને અમૃત સમાન દૂધ મેળવવાનો પ્રયત્ન કરવાનો. અને ઘણા બધા વિડીયોમાં આપણે કીધેલું છે અને કોમેન્ટમાં આવતી હોય, અને કોમેન્ટમાં લોકો પ્રશ્ન કરતા હોય, સ્વાભાવિક છે ને, આપણે મને ના પાડતા. પણ એકને એક પ્રશ્ન વારી ઘડીએ પૂછવું એનો કોઈ મતલબ છે નહીં. આપણે ઘણા બધા આગળ વિડીયો બનાવેલા છે અને મૂકેલા છે. પછી પ્રશ્ન આમ પૂછે કે અમારી ગાય આ દિવસે ફરેલી છે, આ છે. તમે આગળના વિડીયોની આખી સિરીઝ આપણી છે એ જોઈ લેજો, જેથી કરીને મારે જવાબ દેવાનો એટલો બધો ન પણ ટાઈમ હોય, હું તમને જવાબ પણ ન દઈ શકું. વાછડો ક્યારે આવે, વાછડી ક્યારે આવે, બરાબર, વાછડી 100% વાછડી આવવાના ચાન્સ કઈ રીતના છે, એ બધું જ આપણે જણાવેલું છે. જેથી કરીને આપણા આગલા વિડીયો છે એની સિરીઝ કમ્પ્લીટ જોઈ લેવી. કેમ કે હું પૂર્ણ રીતે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરું, અને સારું માર્ગદર્શન આપણું ગૌધન આપણા બધા જ આંગણે સુંદર સરસ મજાનું દૂધાળું થાય એવા પ્રયત્ન કરતો હોય તો ક્યાંક ને ક્યાંક હું આમાં વ્યસ્ત હું પોતાનું મારું હેન્ડલ કરું છું ગૌશાળા, અને તેમ છતાં હું એક સારો એવો પ્રયત્ન કરી અને બનાવવાનો પ્રયત્ન કરીને તમારા સુધી, આપણા માધ્યમ યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું. તો આશા રાખું છું કે આપણો વિડીયો ખૂબ સરસ મજાનો સારો રહ્યો હશે અને તમને બધાને મજા આવી હશે આ વિડીયોના મારફતથી. તો આપણા વિડીયોને લાઇક કરજો, શેર કરજો આપણી આ માહિતી, અને ચેનલ ઉપર નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ગૌ પાલન અને ગૌ સંરક્ષણ વિશેના, ગૌ સુધારણા વિશેના આવા નવા વિડીયોની માહિતી મળે રાખે. જય ગૌ માતા.